ગુગમ ગુજરાતી વાચિકમ મંચ ઉપર સાહિત્ય રસિક મિત્રોનો પ્રજ્ઞા દાદભાવાળા સ્વાગત કરે છે. કબીર, ચિરાગ પટેલ. કબીર અરેબિક શબ્દ છે. કબીર એટલે મહાન, શક્તિશાળી અથવા નેતા. કબીર એવું કહી શકીએ કે જે ભક્તિ ચળવળ 15મી-16મી સદીમાં ચાલતી હતી એ સમયના એક પ્રતિનિધિ છે. તેઓ હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ બંનેમાં વ્યાપેલી બદીઓ અને ખાસ તો કર્મકાંડોના વિરોધી હતા. તેમના જીવન કાળ દરમિયાન બંને રૂઢિચુસ્ત હિન્દુઓ અને રૂઢિચુસ્ત મુસ્લિમો તેમનો વિરોધ કરતા. છતાંય તેમના દોહા, જેમાં વેદો કે કુરાનનું ગહન જ્ઞાન સમાવેલું છે, એ ઘણા જ પ્રચલિત હતા. કેટલાય લોકો એ દોહાનો અલગ અલગ અર્થ કરી નવું સત્ય પામતા હતા. કબીર એવું કહેતા કે કોઈ પણ રીતે અંતિમ ધ્યેય સુધી પહોંચવું હોય, સત્યને જાણવું હોય તો અહમનો ત્યાગ કરો. એમના દોહામાં ઠેર ઠેર આ વાત આપણને વણાયેલી જોવા મળશે. તેઓ પોતે કોઈ ધર્મમાં નહોતા માનતા, પરંતુ રામાનંદ નામના એક સંતનો તેમના પર ઘણો જ પ્રભાવ હતો. ગુરુ ગ્રંથ સાહેબમાં પણ કબીરના કેટલાય દોહાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. કબીરને કબીરદાસ તરીકે ઓળખવામાં આવતા. એ પોતે એક વણકર તરીકે કામ કરતા પોતાના જીવન નિર્વાહ માટે, પરંતુ એવું કહી શકીએ કે આધ્યાત્મિક રીતે તેઓ જે નિર્વિકાર, નિરાકાર, અદ્વૈત બ્રહ્મ ત્યાં સુધી પહોંચી ગયા હતા અને તેની વાત કરતા હતા. અસ્તુ. વાંચિકમ ગ્રુપના આપ સર્વ સખીઓને, મિત્રોને જિજ્ઞા કપૂર નિયતિના નમસ્કાર. આજનો આપણો વિષય છે સંત કબીર. તો કબીર એક એવું નામ છે કે એને કોઈ પણ ઓળખાણ આપવાની જરૂર રહેતી જ નથી. કબીરના સાહિત્યનો પ્રભાવ હિન્દુ અને મુસ્લિમ ધર્મ સાથે સૂફી પંથમાં પણ જોવા મળે છે. લોકવાયકા પ્રમાણે કબીરનો જન્મ વિધવા બ્રાહ્મણીના ગર્ભથી થયો હતો, પણ લોકલાજે એમને ત્યજી દીધો. ત્યારે વણકર દંપતી નીરુ અને નીમાએ તેનો ઉછેર કર્યો અને એમના અનુયાયીઓને કબીરપંથી તરીકે ઓળખાય છે. એમના શિવ વિચાર આજે પણ લોક જીવે છે, જેમ કે માયા ભરી ન મન ભરા, મરમર ગયે શરીર, આશા તૃષ્ણા ન મરી, કહ ગયે દાસ કબીર. ખરેખર એમના વિચારો અને એમનું જેટલું જ્ઞાન, જેટલું ધર્મનું જ્ઞાન કબીરને હતું, એ જ્વલે જ કોઈને હશે. માયા ભરી ન મન ભરા એટલે માયારૂપી આપણું મન ક્યારે ભરાતું જ નથી. મરમર ગયે શરીર, આપણું શરીર ગમે એટલું મરશે પણ આપણી ઈચ્છા, તૃષ્ણા ક્યારેય નથી મરતી. એક પછી એક આશા, ઈચ્છા લગાતાર અવિરત આપણા જીવનમાં આવે જ રાખે છે. આ એમનું કહેવું હતું. એમના બોલાયેલા શબ્દો તો આજે પણ કથાકારો એમના કથામાં કહે જ છે. એ કહેતા કે ધર્મ એ કોઈ ધર્મગુરુનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊંચ નીચનો કોઈ ભેદભાવ નથી. તો શું રામ અને શું રહીમ, પરમ તત્વ તો એક જ છે. એમની સાખીઓ પણ જગ પ્રસિદ્ધ હતી. કબીર તેરી ઝૂંપડી, ગલા કટન કે પાસ, કરેગા સો પર ભરેગા, તું ક્યું રહે ઉદાસ. કેટલું સરસ! અર્થાત કસાઈ પાસે જો આપણું ઘર હોય તો ભલે હોય, એ તો કસાઈની જીજીવિષા છે. કદાચ એનાથી જ એના પરિવારનું લાલન પાલન ચાલતું હશે.
એટલે આપણે એનું દુઃખ નહીં લગાડવાનું. એના કરેલા કર્મ તો એને ભોગવશે જ. કદાચિત કોઈ દિવસ એને સતમાં દેખાડનાર ગુરુ મળી જશે તો પણ બાલ્યામાંથી વાલ્મીકી બનતા એને કોઈ રોકી નહીં શકે અને મહાન સંત બની જશે. ખરેખર કબીરનું જીવન, કબીરની વાણી, એક એકનું દ્રષ્ટાંત આપણે આપીએ તો આખો દિવસ ઓછો પડે. એના અનુયાયીઓને સાચે મારા આ નિયતિના કબીરને સત પ્રણામ. અસ્તુ. હું કલ્પના રઘુ, કેલિફોર્નિયાથી. મિત્રો, આજે હું સંત કબીર માટે 2 વાત કહેવા માંગુ છું. એકોહમ અને શિવોહમની સ્થિતિ પ્રાપ્ત કરીને આત્માને સાધનાર સંત કબીરે ગુરુ માટે કહ્યું હતું, સબ ધરતી કાગજ કરું, લેખની સબ બન રાય, 7 સમુંદર કી મસી કરું, गुरु गुण लिखा न जाए. यदि समस्त पृथ्वी कागज हो जाए, सारे वन कलम हो जाए और 7 समुद्रों का जल स्याही बन जाए, तो भी गुरु के गुण लिख पाना कठिन ही नहीं, असंभव है. કબીરજીની આ વાતને શ્લોક સ્વરૂપે અસિત ગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સુર તરુવર શાખા લેખની પત્ર મૂર્વી, લિખતી અધિ ગૃહિત્વા શારદા સર્વકાલમ, તદપિ તવ ગુણાનામીશ પારમ ન યાતિ. 32મો શ્લોક શિવ મહિમન સ્તોત્રમાં સ્થાન પામ્યો છે. આપણને સૌને ખબર છે, ગુરુ ગોવિંદ દો ખડે, કાકો લાગુ પાએ, બલિહારી ગુરુ આપ કી, ગોવિંદ દિયો બતાએ. ગુરુ માટેની કબીરજીની ભાવના કેટલી ઊંચી હતી. તેમના ગુરુ રામાનંદજી સાથેની તેમની એક સુંદર વાત કરું. જ્યારે તે 9 વર્ષના હતા, શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવા માટે ગુરુજીએ તેમને દૂધ લેવા માટે મોકલ્યા. તે વાસણ લઈને ચાલ્યા. રસ્તામાં એક મરેલી ગાય પડેલી આજુબાજુથી ઘાસ લાવી ત્યાં મૂકી અને બેઠા. વાસ નાખવાનો સમય થઈ ગયો. કબીરજી આવ્યા નહીં. ગુરુજી દૂધ લેવા નીકળ્યા. રસ્તામાં વાસણ લઈને મરેલી ગાય પાસે કબીરજી બેઠા હતા. ગુરુના પૂછવા પર કબીરજીએ સુંદર જવાબ આપ્યો, स्वामी ये गाय पहले घास खाएगी तभी तो ये दूध देगी. गुरुए કહ્યું, मरी हुई गाय घास कैसे खाएगी? कबीर जी કહ્યું, स्वामी जी ये गाय तो आज मरी है. जब आज मरी गाय घास नहीं खा सकती तो आपके 100 साल पहले मरे हुए पितर खीर कैसे खाएंगे? આપણે સૌ જાણીએ છીએ કબીરજી કર્મકાંડની વિરુદ્ધ હતા. પિતૃઓને વાસ નાખવા માટે આજના લોજિક માઇન્ડના પ્રશ્નનો પણ આ જ ઉકેલ હોય. આભાર. વાચિકમને મારા પ્રણામ. માયા દેસાઈ, મુંબઈ, ભારત. કબીર એટલે સંત તુલસીદાસ પછીનું હિન્દી સાહિત્યમાં બહુમૂલ્ય મહિમામાન વ્યક્તિત્વ. એમના જન્મ વિશે અનેક વાતો છે. એક વાત એટલે જગતગુરુ સ્વામી રામાનંદ સ્વામીના આશીષથી એક વિધવા બ્રાહ્મણીને પેટે જન્મ્યા હતા, જેણે એમને લહરતારા તળાવ પાસે ત્યજી દીધા અને નીરુ નામના વણકરે એમને ઉછેર્યા અને કબીર નામ પાડ્યું. કબીરપંથીઓના કહેવા પ્રમાણે તેઓ કાશીમાં લહરતારા તળાવમાં કમળના પુષ્પ પર બાળક રૂપે જ જન્મ્યા હતા. વળી કેટલાકનું કહેવું છે કે તે જન્મથી જ મુસ્લિમ હતા અને યુવાવસ્થામાં સ્વામી રામાનંદના પ્રભાવથી હિન્દુ ધર્મ વિશે જ્ઞાન મેળવ્યું. એકવાર રાતના પ્રહરે કબીર પંચગંગા ઘાટની સીડીઓ પર પડી ગયા અને રામાનંદજી ગંગા સ્નાન કરવા સીડી ઉતરી રહ્યા હતા ત્યારે કબીરના શરીર પર તેમનો પગ પડ્યો
અને તેમના મુખમાંથી રામ રામ નીકળી પડ્યું. ત્યારથી એમણે રામને દીક્ષા મંત્ર માની રામાનંદને ગુરુ તરીકે સ્વીકાર્યા. કબીર પરમાત્માને મિત્ર, માતા, પિતા અને પતિના રૂપમાં જુએ છે. આવો એમના થોડાક દોહાઓ મમળાવીએ. બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. મોટા માણસ થવું અનોખું નથી. મોટાઈ જો બીજાને ઉપયોગી ના થાય તો એ નકામી છે. તાડના ઝાડની ઊંચાઈ એ શું કામની જે કોઈ મુસાફરને છાંયડો ના આપી શકે કે એના ફળ પણ સુલભ ના હોય. જૈસે તિલ મેં તેલ હૈ, જો ચકમક મેં આગ, તેરા સાईं તુજ મેં હૈ, તું જાગ સકે તો જાગ. જેમ તેલ તલની અંદર જ છે કે આગનો તણખો ચકમક પથ્થરની અંદર છે, તેમ ઈશ્વર તારામાં જ છે. તારી અંદર શોધ, જાગ માનવ જાગ. કબીરા ગરવ ન કીજીએ, ઊંચા દેખ આવાસ, કાલ પરો પન્હા લેટના, ઉપર જમસી ઘાસ. ઊંચા મહેલને જોઈને ગર્વ ન કર હે માનવ. કાલે 6 ફૂટ નીચે જઈને દટાવાનું છે, જેના પર ઘાસ ઉગી નીકળશે અને ઘેટા બકરા એને ચરવા આવશે. જો નૈનો મેં પૂતલી, ત્યો માલિક ગટમાહી, મૂરખ લોગ ન જાનહી, બહાર ઢૂંઢન જાહી. ઈશ્વર તારી અંદર જ છે. જેમ આંખમાં કીકી છે તેમ તારામાં જ એ સમાયો છે. મૂરખની જેમ એને બહાર ન શોધ, તું ખુદમાં ઝાંકીને જો. ચાહ મિટી ચિંતા મિટી, મનવા બેપરવાહ, जिसको कुछ नहीं चाहिए वह है शहनशाह. ઈચ્છાઓ હટાવી દીધી, ચિંતાને ફગાવી દીધી અને મનને એકદમ બેફિકર કરી દીધું. જેને કશી જ તમા નથી એ જ ખરો બાદશાહ છે, એમ કબીર કહે છે. સાધુ ऐसा चाहिए जैसा सूप सुभाए, सार सार को गही रहे, થોથા દેઈ ઉડાય. સાધુ સંત કેવા હોવા જોઈએ? કબીર કહે છે એ સુપડા જેવા હોવા જોઈએ, જે જીવનનો સાર સુપડામાંની વસ્તુની જેમ સાચવીને સમજાવે અને ફોતરા એટલે કે નકામી ચીજો ત્યજવાનું જ્ઞાન દે. સાત સમંદર કી મસી કરો, લેખની સબ બન રાય, ધરતી સબ કાગજ કરો, હરિગુણ લિખા ન જાય. હરિના ગુણ કેમ કરી ગવાય? કબીર કહે છે 7 સમુદ્રની સહી બનાવો કે દુનિયાના જંગલોમાંથી કલમ બનાવો અને આખી ધરતીને કાગળ બનાવશો તોય ખૂટી પડે એવા મારા હરિના ગુણ છે. અસ્તુ. સહુ સારસ્વત મિત્રોને સુરતથી મીતા કેતન ઝવેરીના નમસ્કાર. કબીર એટલે એવી પાઠશાળા કે જ્યાં જીવન વ્યવહારના અનુભવ સિદ્ધ પાઠો શીખવા મળે. કબીરે અક્ષરજ્ઞાન નહોતું મેળવ્યું, નથી ક્યારેય કોઈ ગ્રંથો લખ્યા. ખરા અર્થમાં નિર્ગ્રંથ કહી શકાય એવા કબીર એવું મુક્ત જીવન જીવ્યા કે એમની રહેણી કરણી અને વિચારસરણી પર અનેક ગ્રંથો લખાયા. કબીર એટલે સચ્ચાઈ અને શાણપણનો સરવાળો, કે જ્યાં ડરને કોઈ સ્થાન જ ન હોય. વાત ઈશ્વરની હોય કે અલ્લાહની, એમની વાણી નિડરતાથી વહે. કબીર એટલે સાદું સરળ છતાં ગહન ચિંતન. શ્વાસ શ્વાસ પે રામ કહે, વૃથા શ્વાસ મત છોડ. એક એક શ્વાસ સાથે રામ એટલે કે ઈશ્વર અલ્લાહને યાદ કરતા જાઓ. સાવ સરળ ભાષામાં ઈશ્વર સાથેના સીધા જોડાણની વાત. આ સાથે જ યાદ આવે, ઘટ ઘટ મેં સાઈ રમતા, કટુ વચન મત બોલ રે, તો હે પિયા મિલેંગે. અહીં પણ કણ કણમાં પ્રભુને જોવાની વાત સરસ રીતે મૂકી છે. દરેક સાથે મીઠા વચન બોલવાનો
અને એ રીતે સદવ્યવહાર રાખવાનો બોધ આપ્યો છે. કબીરે ઘણું ઘણું કહ્યું. શિષ્યોએ એમાંથી ઘણું ગ્રંથમાં સંગ્રહ્યું. આપણે શાળા કોલેજમાં એમાંથી થોડું કંઈક ભણ્યા પણ ખરા. ખરેખર કબીરની વાણી માત્ર ભણવાની નહીં, જીવનમાં ઉતારવાની હતી. એ તો જ્યારે મનની આંખો ખુલે ને ત્યારે જ સમજાય. ત્યાં સુધી તો હજારો પગથિયાં ચડીને કે બરફમાં ચાલતા અનેક અડચણો વટાવ્યા પછી ઈશ્વરના દર્શને પહોંચે ને ત્યારે આંખો મીચીને જ ઊભા રહીએ. કબીર કહે છે, સહજ સમાધિ ભલી રે સાધો, સહજ સમાધિ ભલી. આંખ ન મુંદો કાન ન રૂંદો, ખુલે નયન પહચાનો, હસી હસી સુંદર રૂપ નિહારો. આ ઈશ્વર કહો કે પ્રકૃતિ, તેનું રૂપ, તેનું સૌંદર્ય અને તેનું મધુર સંગીત આંખ કાન ખુલ્લા રાખીને સહજતાથી જોવા સાંભળવાના છે. જોકે સંત વિનોબાજીએ કહ્યું છે કે આવી સહજતા સહુને સહજ નથી હોતી. એને માટે તો જોઈએ ઇન્દ્રિયો પરનો સંયમ. એક વખત જો ઇન્દ્રિયો કેળવાઈ જાય તો પછી એને ખુલ્લી રાખી શકાય. જોકે ઇન્દ્રિયો પરનો કાબૂ મેળવવો એને સંયમિત રાખવી જરૂરી છે. કેમ કે જીવનનો અંતિમ પડાવ એટલે હું કોણ છું અને શા માટે છું? આ પ્રશ્નના જવાબ મેળવીને ફરી ઈશ્વર મિલન તરફનું પ્રયાણ. સાજન કે ઘર જાના હોગા, સાજન કે ઘર જાના હોગા. मिट्टी ओढ़ावन मिट्टी बिछावन, मिट्टी में मिल जाना होगा, साजन के घर जाना होगा. આપણે પ્રવાસેથી પાછા ફરીએ ત્યારે લઈ ગયેલ દરેક ચીજ વસ્તુઓ પરત લાવીએ છીએ. અહીં દાસ કબીર પણ જન્મ સમયે સાથે લાવેલ નિર્મળ ચાદરને એવી જ નિર્મળ ફરી ઈશ્વરના ચરણે ધરવા ઈચ્છે છે. કબીર જીવ્યા છે એવું જ નિર્મળ સમગ્ર જીવન, અને એટલે જ પૂર્ણ આત્મવિશ્વાસ અને સમર્પણના ભાવથી ગાઈ શક્યા, જીની જીની બીની ચદરિયા, જીની જીની બીની ચદરિયા, સોચા દર નર મુનિ ઓઢી, ओढ़ी की मैली किनी चदरिया, दास कबीर जतन से ओढ़ी, दास कबीर जतन से ओढ़ी, ज्यों की त्यों धर दीनी चदरिया, ज्यों की त्यों धर दीनी चदरिया. અને એટલે જ કહેવાનું મન થાય કે કબીર એટલે જીવનનું એવું ગણિત કે જ્યાં શેષમાં કંઈ ન વધે છતાં સઘળું સભર સભર હોય. અસ્તુ. ગુજરાતી ગરિમાના મંચ ઉપરથી હ્યુસ્ટનથી પ્રવીણા કડકિયાના પદાર્પણ. આજનો વિષય છે કબીર. 15મી સદીમાં થઈ ગયેલા કબીર, એના વિશે હંમેશા વિવાદ રહ્યો છે કે કબીર મુસલમાન હતા કે હિન્દુ હતા. જે પણ હોય, કબીર કબીર હતા. એને જે આપણને 2 પંક્તિઓમાં શિક્ષા આપી છે ને, એ મોટા મોટા ભાષણોમાંથી પણ આપણને ન મળી શકે. ऐसी बानी बोलिए मन का आपा खोल, और अन्न को शीतल करे आप हु शीतल હોય. 2 પંક્તિની આ કવિતામાં કેટલો સંદર્ભ છુપાયેલો છે. એનો તમે જો અર્થ જોવા જાઓ તો એના પર કેટલા નિબંધ લખી શકાય. આ તો એક તમને દ્રષ્ટાંત રૂપે આપ્યું. બીજું જુઓ, બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. ખજૂરનું પેડ કેટલું ઊંચું હોય છે,
શું રસ્તે જતા પથિકને વિસામો આપી શકે છે? ના. તો શું માણસ પૈસાથી જ ખાલી પૈસાદાર થઈ શકે છે? અરે, ઓછી મિલકતવાળાના પણ દિલ ખૂબ સુંદર હોય છે, જે કોઈના હૃદય પણ ઠારી શકે છે. કબીરનું બીજું આપણે જોઈશું. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે હોય. વાહ વાહ! શું કબીરનું દ્રશ્ય જોવાનું એની અલૌકિક શક્તિ છે. દ્રશ્ય તરફની દ્રષ્ટિ કબીરની કેટલી સુંદર અને અલૌકિક છે. કબીરનું પેલું ભજન તો તમને યાદ હશે. જીની રે જીની ચદરિયા, જીની રે જીની, 9-10 માસ બુનન કો લાગે, મૂરખ મેલી કીની ચદરિયા, જીની રે જીની. વાતે વાતે કબીર આપણને કેટલું સુંદર દ્રષ્ટાંતો આપીને કહી જાય છે કે હે માનવ, જિંદગી જીવવા માટે તને શેની જરૂર છે? હતા તો એ વણકર, કપડું વણતા જાય અને પોતાના ભાવ પ્રદર્શિત કરતા જાય. ચાલો ત્યારે મળીએ આપણે. ગુગમ સાહિત્ય રસિક મિત્રોને મારા નમસ્કાર. હું કેલિફોર્નિયાથી રેણુ વખારિયા. ભારત એ સંત અને ઋષિ મુનિઓની ભૂમિ છે. ભારત માતાએ આપણને અનેક સંત, કવિ, સૂફી, ઋષિઓનો રત્નનો ખજાનો આપણને આપ્યો છે. તેથી જ આપણે ભારતને માતાનો દરજ્જો આપ્યો હશે એવું મને લાગે. ભારત સિવાય બીજા કોઈ દેશને આપણે માતા તરીકે બોલાવતા નથી. આપણે ભારતને જ ભારત માતા કહીએ છીએ. દરેક યુગમાં આપણને ઉચ્ચ શ્રેષ્ઠ કક્ષાના સંતો, કવિઓ અને ઋષિઓ આપ્યા છે. આજે આપણે વાત કરીએ છીએ સંત કવિ કબીરની. કબીર એટલે જ મહાન, જે મધ્યકાલીન 15મી સદીમાં થઈ ગયા, પરંતુ આજે પણ આપણા સૌના હૈયામાં કબીર ધબકે છે. તેના દોહા કવિતામાં સૌ કોઈના હૃદય સોસરવા ઉતરી જાય તેવા સરળ, ઊંડા અને જ્ઞાનથી ભરપૂર છે. કબીરના જન્મ માટે એકમત નથી, પરંતુ એક મુસ્લિમ દંપતીને તળાવ પાસે કમળના પાંદડા પર મળી આવેલા એવું કહેવાય છે. તેઓ વણકર હતા. સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં તેમનો ઉછેર થયેલો, પરંતુ વિચારો ખૂબ ઊંચા અને આધ્યાત્મિક જ્ઞાન ખૂબ જ ઊંડું હતું. તેમના ગુરુ સ્વામી રામાનંદ હતા. મધ્યકાલીન યુગમાં મુસ્લિમનું વર્ચસ્વ સારું એવું હતું. લોકોમાં ઊંચ નીચ, અમીર ગરીબ, ધર્મ જાતિ, કર્મકાંડ, મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા ખૂબ જ ફેલાયેલા. સમાજમાં ઘણી ઉથલ પાથલ અને તણાવ રહેતો હતો. મસ્જિદ, મઠ, મંદિર, પંડિત અને મૌલવી વચ્ચે પણ લગાતાર બહેસ ચાલતી. તેવા કપરા કાળમાં સંત કબીર ખૂબ જ નિડરતાથી, સચોટ અને સરળ ભાષામાં દ્રઢતાથી પોતાની વાત સરળતાથી સમજાવતા અને નવો વિચાર અને નવો રાહ સમાજને આપેલું. તેઓ સખત મૂર્તિપૂજા, કર્મકાંડ, ખોટા આડંબર અને જાત્રાના વિરોધી હતા. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી તેવું માનતા ઈશ્વરના સૌ સંતાનો એક સરખા જ છે. જાતિભેદ, ધર્મભેદ એ દંભ છે. તેમને બિલકુલ ન ગમતા. ઈશ્વર બધાનો જ છે. અનુભવ એ જ આપનું ગુરુ છે. પ્રેમ એ જ ધર્મ છે, એ જ ઈશ્વર છે. પામર માનવી મંદિર, મસ્જિદ અને ચારે બાજુ ઈશ્વરને બહાર શોધવા ફાંફા મારે છે, પણ ઈશ્વર માનવીની અંદર જ રહેલો છે. આવા પ્રેમ, શ્રદ્ધા અને દયામાં માનનારા કબીરના બે દોહા સંભળાવું છું. પોથી પઢી પઢી જગમુઆ, પંડિત જાયા ન કોઈ, 2.5 અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોઈ. ધીરે ધીરે રે મન મના, ધીરે સબ કુછ હોઈ, માલી सींचे 100 गड़ा, ઋતુ આયે ફલ હોય. હે મન, તું શાંત થા. જીવન કુદરતના ક્રમ પ્રમાણે જ ચાલતું આવે છે.
જો માળી એકસાથે 100 ઘડા પાણી પીવરાવે, પરંતુ તેનું ફળ તો વૃક્ષમાં ઋતુ પ્રમાણે જ આવશે. કેટલી ગહન, સત્ય અને ઊંડી વાત છે. અસ્તુ. ગુગમ વાચિકમના સૌ સાહિત્ય પ્રેમી મિત્રોને રીટા જાનીના નમસ્કાર. આજનો વિષય છે કબીર. એરેબિક ભાષામાં કબીરનો અર્થ થાય છે મહાન, શ્રેષ્ઠ. અને એ સાચું જ છે મધ્યયુગના આ ઋષિ સંત કબીર માટે. તેઓ જન્મે હિન્દુ હતા કે મુસ્લિમ એ વિવાદને બાજુ પર રાખીએ, પણ તેઓ સૌથી પહેલા ભારતીય સંત હતા કે જેમણે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોને જોડીને એક વૈશ્વિક પંથ રચ્યો. તેઓ મૂર્તિ પૂજામાં માનતા ન હતા. તેમના અનુયાયીઓમાં હિન્દુ પણ હતા અને મુસ્લિમ પણ હતા. જીવન નિર્વાહ માટે તેઓ વણકરનું કામ કરતા. કબીરજીએ કોઈ શિક્ષણ મેળવ્યું ન હતું, પણ તેઓ ઈશ્વર સાથે ઐક્ય અનુભવતા અને ખૂબ સરળ ભાષામાં આધ્યાત્મિક સિદ્ધાંતોની સમજ આપતા. તેઓ બાળપણથી જ ગુરુ રામાનંદના શિષ્ય બન્યા. તેઓ અશિક્ષિત હોવા છતાં તેમના કાવ્યો આવધી, વ્રજ અને પૂરી મિશ્રિત હિન્દીમાં મળે છે. તેમણે ફિલોસોફી ઉપર ઘણું જ્ઞાન આપ્યું છે. તેમની મહાન ફિલોસોફી કબીર બીજકમાં આપણને જોવા મળે છે. કેટલી સરળ ભાષામાં કબીરજી પૂરા જીવનનો નિચોડ આપી દે છે, જીવન અને મુક્તિનો રાહ ચીંધે છે. તેની એક ઝલક જોઈએ તેમના એક દોહામાં. માટી કહે કુમ્હાર કો તું ક્યાં રોંદે મોહે. માટી કહે कुम्हार को तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आवेगा मैं रोंदूंगी तो है. आए हैं सो जाएंगे, आए हैं सो जाएंगे. राजा रंक फकीर एक सिंहासन चर चले, एक बंधे जंजीर. अस्तु. સાહિત્ય પ્રેમી મિત્રોના સ્વાગત સાથે જામનગરથી વૈશાલી રાડિયા. આજે સૂફી સંત કબીર વિશે. સંત કબીરનું નામ કાનમાં પડે ને કેટલા બધા મનભાવન દોહાના સૂર મનમાં ગુંજવા લાગે. કબીર એટલે 15મી સદીના એવા ભક્તિ માર્ગીય કવિ જે આજે 21મી સદીમાં પણ એમની અમૃતવાણી દ્વારા ખૂબ જાણીતા છે. સંત કબીરની જિંદગી વિશે વિચારીએ તો એમના જન્મ, ધર્મ, ઉછેર, મરણ સુધીનું બધું જ વિવાદાસ્પદ, જેનો સદીઓ બાદ પણ નિવેડો ન આવ્યો. એ બધું તો ગૂગલ બાબા કહેશે. એ છોડીને આપણે એમની જીવનધારામાં એક નાનકડી ડૂબકી લગાવીએ કે વિવાદો તો સામાન્ય માણસોએ ઊભા કર્યા. કબીર તો કર્મના માણસ હતા, અસામાન્ય, જેઓ હંમેશા એક જ માર્ગે ચાલતા રહ્યા, માનવ ધર્મના માર્ગે. કબીર વાણી સાંભળીએ એટલે શાંતિની અનુભૂતિ થયા વગર રહે નહીં. સૂફી સંત કબીર એટલે સાચા ફકીર, જેની વાણીમાં માનવ માત્ર પ્રત્યે પ્રેમ, દરેક જીવ પ્રત્યે કરુણા, ગમે તેટલા નકામા વિવાદોથી નિર્લિપ્ત રહી ફકીરીની મોજના રસ્તે અસ્ખલિત વહેતી જીવનધારા. જે વ્યક્તિ ક્યારેય વ્યક્તિ પૂજાની તરફેણમાં નથી, એમના દેહ છોડ્યા પછી કબીર પંથ બન્યો. કબીર પંથે ચાલનારાની તો એક જ ઓળખ હોય, માનવ. સદી કોઈ પણ ચાલતી હોય, કબીરની વાણી જાણે આજે જ લખાઈ હોય ને એમ જ લાગે. આવનારી કેટલીય સદીઓને ઓળખનારા એ મહામાનવ, એ સંત કબીરનો ભાવ એક જ હતો, છે અને રહેશે. આજે વિશ્વ વૈમનસ્યથી ભરેલા આ જગમાં કબીર હોય તો એમની અનુકંપા આપણા તરફ કદાચ આવા જ કંઈ શબ્દો દ્વારા વહેતી હોત કે માનવ બન તું માનવી, નાત જાત સબ છોડ, સારા જગ પ્રેમે રહે,
દ્વેષ કી માટે કે ફોડ, દ્વેષ કી માટે કે ફોડ. અસામાન્ય એવા સૂફી સંત કબીરને મારા નમસ્કાર, આભાર. કુગમ ગરિમા મંચ પરથી રેખા શુક્લ, શિકાગો. આજનો વિષય કબીર પર. નમસ્કાર મિત્રો. કાશી બનારસના ગંગા તટે કબીરજી કમળના ફૂલ ઉપર તરતા દેખાયા કે પછી એક વિધવા બ્રાહ્મણીએ જન્મ આપ્યો, પણ તેમનું અલૌકિક વ્યક્તિત્વ 600 વર્ષ પછી પણ પ્રસિદ્ધ છે. કામ કરતા કરતા રામ નામ લેતા જાય ને વણતા જાય ને એમની વાણી, એમનું જ્ઞાન ગાતા જાય. એમના દોહા જગપ્રસિદ્ધ બન્યા. સરળ ભાષામાં સુવાક્યો, સુવિચારો પીરસતા રહ્યા. એવી એમની વાણી હતી કે 15મી સેન્ચુરીમાં લોકો એમને ફકીર કહે, કોઈ કહે સંત, તો કોઈ કવિ કહેતા. બનારસમાં વેપારીઓ આવતા, જુદી જુદી ભાષા બોલતા. સંત કબીર બાહ્ય આડંબરનો સખ્ત વિરોધ કરતા. સમાજમાં ફેલાયેલ ગંદકીનો ઉલ્લેખ ગાઈને સમજાવતા. ધર્મના નામે પાખંડીઓ કારણ સમજ્યા વગર ધર્મની તરફદારી કરતા તો તેઓ વચ્ચે પડતા. આમ મૌલવી હોય કે કોઈ પણ ધર્મને સમજાવવા માટે એક ઇવન માલ સાથે બજાર વચ્ચે વેચવાને બદલે બોધ આપવા બેસી જતા અને કહેતા જે બીજા પુસ્તકિયા માટે કે પુસ્તક પઢવાથી અક્ષર જ્ઞાન આવતું નથી કે પંડિત પણ થવાતું નથી. તેમ પથ્થર પૂજવાથી ભગવાન જો મળી જાય તો હું પાડ પૂજવા તૈયાર છું. સ્નાન કરતા એ પંડિતો ને બધાને માટે પણ એમણે પૂછેલું કે આ પાણીમાં જ રહેતી માછલી તેની ગંધ દૂર કરી શકે છે? ના. એવી જ રીતે તમે જો આ સ્નાનનો અર્થ શું એ ન સમજતા હોય કે જેનાથી દિલ, મન અને વિચારોનું શુદ્ધિકરણ ન થતું હોય તો સ્નાનનો પણ શો મહિમા? ગુરુ પાસેથી જ્ઞાન મળે અને પ્રભુની નજીક રહેવાનો રસ્તો સૂજે ત્યારે બંને સામે આવી ગયા હોય ત્યારે એમણે કહ્યું ને પૂછ્યું કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગો ભાઈ, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. આમ જાત પાત પૂછ્યા વગર પ્રભુ ભક્તિ કેમ ન થાય? અને કહેતા કે દુઃખમાં તો બધા યાદ કરે પ્રભુને, પણ સુખમાં કોણ પ્રભુને યાદ કરે છે? અને જો કરો તો પ્રભુથી નજીક રહેવાય. આવી સરસ સાંસ્કૃતિક સોચવાળા એમને રામાનંદ સ્વામીજીને ગુરુ બનાવેલા. એમની પાસેથી રામ નામનો મંત્ર જપતા શીખી ગયેલા. જ્યાં મોટા થયા ત્યાં હવે નિરુટીલા તરીકે મંદિર બન્યું છે. માટીને રોંદતા કુંભારને જોઈને તેમણે એ બોલેલા કે એક દી એવો આવશે કે જોજે માટી જ તને રોંદશે. 119 વર્ષે પ્રભુધામ સિધાવ્યા, પણ હજી તેમની વાણી, દોહા અને જીવન ચરિત્રને યાદ કરવામાં આવે છે. અસ્તુ.